હેલો એવરીવન. હવે તમને પ્રેક્ટિસ પેપર માટે અને એસે2 માટે કીધું હતું કે પેજ નંબર 19 સુધી વાંચવાનો, બરાબર? તો હવે કેટલું વાંચવાનું? તો માલિકીના જે ભંડોળો છે તે આપણે કમ્પ્લીટ કરવાના છે. એટલે કેવું કે રાખી મૂકેલ કમાણી જે છે ત્યાં સુધી તમારે વાંચવાનું છે. ઉછીના ભંડોળ એવું લખેલું છે ત્યાંથી તમારે વાંચવાનું સ્ટોપ કરવાનું છે. તો રાખી મૂકેલ કમાણી કોને કહેવાય તે આપણે થોડું ડિટેલમાં જોઈશું, કેમ કે એના પર આપણું કોમર્સ નહીં પણ આપણું જે ઘર છે તેની પણ આપણે વાત કરીશું, બરાબર? તો કંપની જ્યારે રાખી મૂકેલ કમાણી અથવા નફાનો ધંધામાં પુનરોકાણ તે શું કહેવા માંગે? તો કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં, કંપની પોતાના સમૃદ્ધિ એટલે કંપની વર્ષો વર્ષ ઘણો બધો નફો કમાય, બરાબર? કેવો નફો કમાય? ઘણો બધો નફો કમાય. ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચતી નથી, પણ આ નફાને અમુક ભાગ અનામત સ્વરૂપે રાખે છે. હવે આપણા ઘરની વાત કરો. ધારો કે તમારો બિઝનેસ છે, માની લો કે તમારો બિઝનેસ છે, તો તમે દર વર્ષે ઘણા બધા પૈસા કમાવો છો, બરાબર? તો તમે એ પૈસા કંઈ ઘરમાં ખર્ચ કરી નાખતા નથી, પણ તમે એ પૈસાનું શું કરો? બેંકમાં મૂકી દો. તેને શું કહેવાય? તમારી અનામત કહેવાય. શું કહેવાય? રાખી મૂકેલ કમાણી. તમે જે પૈસા કમાવો છો તે તમે શું કરો? બેંકમાં મૂકી દો. કે પછી શું કરો કે એ પૈસામાંથી તમારા ઘરમાં જે વસ્તુની જરૂરિયાત છે તે તમે ખરીદો. ધારો કે તમારા ઘરમાં નવું ફર્નિચર વસાવવાનું છે, નવું ટેબલ વસાવવાનું છે, નવું ફ્રીજ વસાવવાનું છે, ટીવી વસાવવાનું છે, કે પછી કોઈ પણ વસ્તુ કે તમારે નવું ઘર બાંધવાનું છે. તો તેને શું કહેવાય કે તમારી જે રાખી મૂકેલ જે કમાણી છે તેને તમે ધારો કે બેંકમાં મૂકી શકો. સોરી. તો આ જે રાખી મૂકેલ કમાણી છે તે ધંધામાં નહીં, પણ કંપનીમાં નહીં, પણ આપણા ઘરમાં પણ એવું જ છે કે આપણે જે પૈસા કમાઈએ છીએ તેને આપણે બેંકમાં રાખી મૂકીએ કે જો ભવિષ્યમાં કોઈક એવી ઉપાધિ આવી પડે જ્યારે આપણી પાસે પૈસા ન હોય તો તે પૈસા આપણે કામે લગાડી શકીએ. એવું પણ બની શકે આપણા જે સંતાનો છે તેના માટે પણ આપણે આ પૈસા ભેગા કરતા હોય, બરાબર? તો એને રાખી મૂકેલ કમાણી કહીએ. તો કંપનીમાં પણ આવું હોય, જ્યારે કંપની બહુ પૈસા કમાય ત્યારે કંઈ બધું નફો તરીકે વેચી નહીં કાઢે, પણ તે પૈસાને પોતે રાખી મૂકે કે જો ભવિષ્યમાં કોઈ એવી જરૂરિયાત ઉદ્ભવી ત્યારે તમને આ પૈસા કામ આવે. તો ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા માટે આ રાખી મૂકેલ કમાણીનો ધંધામાં પુનરોકાણ કરવામાં આવે તો તેને નફાનું પુનરોકાણ કહેવાય. પુનરોકાણ એટલે તમને કીધું ને કે તમે એ જે પૈસા છે તેનું નવું તમે કઈ વસ્તુ વસાવો, કોઈ નવી મશીનરી વસાવો, તો તેને શું કહેવાય? જે તમારી પાસે પૈસા છે તેને ધંધામાં પાછા રોક્યા એવું કહેવાય, બરાબર? કંપનીની જગ્યા જે છે, ધારો કે એ કંપની છે બહુ પૈસા કમાય છે, પણ હવે એને એવું થાય છે કે મારો જે ધંધો છે તેને મારે વિસ્તારવો જોઈએ કે વધારવો જોઈએ. તો તે શું કરે કે એ પૈસા જે છે તેની પાસે જો પડેલા હોય એવા પૈસા, તો તે એ પૈસામાંથી બીજી કંપની ખરીદી લે કે પછી બીજી કોઈ જગ્યા ખરીદીને એના પર કંપની ઊભી કરી શકે. તેને શું કહેવાય? નફાનું ધંધામાં પુનઃરોકાણ, ફરીથી રોકાણ. ઓકે, સમજ પડી? તમારો ધંધો હોય ને તમે એમાંથી પૈસા કમાતા હોય અને એ પૈસા આપણે બેંકમાં મૂકી રાખેલા હોય તો એને રાખી મૂકેલ કમાણી કહેવાય. અને એ પૈસા જે છે તો તે પૈસાને તમે નવો બિઝનેસ ઓપન કરવા માટે વાપરતા હોય, એનો જ ધંધો વિસ્તારવો હોય તમારે. આપણે કીધું ને કે વડાપાવની લારી ઓપન કરેલી હોય અને એમાંથી ઘણા બધા પૈસા કમાતા હોય, આપણે એને પૈસા બેંકમાં મૂકીએ, પણ આપણને હવે વડાપાવમાં વેરાયટી લાવી છે કે બર્ગર ઓપન કરવા છે કે પિઝા ઓપન કરવા છે, તો તે પૈસાનો આપણે આપણી જ લારીનો ઉપયોગ કરીએ. તેને શું કહેવાય? નફાનું ધંધામાં પુનરોકાણ. પુનઃ એટલે ફરીથી રોકાણ કરવું. એના ફાયદા જોઈ લઈએ. ફાયદા અને મર્યાદા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેટલા માર્ક્સ માટે? 5 માર્ક્સ માટે. એસે2 માટે પણ આઈએમપી. તો આ ફાયદામાં એક તો એ ફાયદો કે મંદીના સમયમાં ઉપયોગી. ક્યારે? મંદી એટલે સતત ભાવમાં ઘટાડો, તેજી એટલે સતત ભાવમાં વધારો. બજારમાં થતા નકારાત્મક ફેરફારો, કેવા? જે આપણને અનિચ્છનીય છે તેવા ફેરફારો મંદીના સમયમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઉપયોગમાં આવી શકે. કે આ જે પૈસા આપણે રાખી મૂકેલા છે, ધારો કે મંદીના સમયમાં આપણને નફો ન થાય તો આપણે ઓછું ડિવિડન્ડ પણ વેચી તો શકીએ ને માલિકને. ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. ભવિષ્યમાં એકમનો વિકાસ કરવો છે તમારે, એનું વિસ્તરણ કરવું છે, લાંબો કરવો છે તમારો ધંધો, આધુનિકીકરણ, નવી ટેકનોલોજીને લગતા સાધનો વસાવવા છે, તો તેના માટે આવા પૈસાનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે કોઈ લોન નહીં લેવા પડે, આપણી પાસે છે ઓલરેડી પૈસા. ઓકે. નવી મિલકતો ખરીદવા માટે તમને કીધું ને ધંધામાં જે રીતે ફર્નિચર વસાવે તે રીતે નવી મિલકત, ધારો કે અત્યારે નવી સ્ટાઇલ પ્રમાણે ઉત્પાદન થતું છે તો તમે નવા યંત્રો વસાવી શકો. મિલકતોના અંદાજિત આયુષ્યને અંતે નવી મિલકતો ખરીદવી જ પડે. દરેક મિલકતનું આયુષ્ય હોય નક્કી કરેલ, તો આપણે નવી મિલકત વસાવવા પડે. તો તેના માટે આ પૈસા આપણને ઉપયોગી થઈ શકે.
સ્થિર ડિવિડન્ડ નીતિ હોય એટલે તમારે દર વર્ષે સ્થિર ડિવિડન્ડ આપવું હોય તો જ્યારે સમૃદ્ધિ કરે ત્યારે થોડાક પૈસા મૂકી દેવાના, જ્યારે આવી મંદી હોય ત્યારે તમે એ પૈસાને ડિવિડન્ડ તરીકે વેચી શકો. બોજ મુક્ત મિલકતો. બોજ એટલે શું? રાખી મૂકેલ જે માલિકીનું ભંડોળ હોવાથી મિલકત પર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી. બોજો એટલે શું? બોજો એટલે તમે ધારો કે બેંકમાંથી લોન લો ને, તો બેંકમાંથી જે લોન લો ને તો ત્યારે છે ને તે તમારે બેંકવાળાને કહેવા પડે કે મારી પાસે આ મિલકત છે, તમે ગીરવે લઈ લો અને એના બદલામાં અમને લોન આપો. પણ તમારી પાસે રાખી મૂકેલ કમાણી હોય ને તો આવો મિલકત પર કોઈ બોજ ઊભો કરવા જ પડતો જ નથી. કે જો ધારો કે દેવા વધી જાય તો આ મિલકત ચૂકવીને પૈસા, આ મિલકત ગીરવે મૂકીને અમે પૈસા ચૂકવી દઈશું. ધારો કે દેવાદાર આપણા 5 લાખના હોય તો તમે 5 લાખનું મકાન જે છે તે એને એવું કહેવું કે જો મારું દેવું નહીં ચૂકવાય તો તું આ મકાન લઈ લેજે ને વેચીને પૈસા લઈ લેજે. પણ આપણી પાસે રાખી મૂકેલ કમાણી જોઈ તો ભાઈ તું ટેન્શન નહીં લે, મારી પાસે બેંકમાં પડેલા છે, જો તારું દેવું નહીં ચૂકવાય તો હું આમાંથી ચૂકવી દેવા. સિમ્પલ. ઊંચીની મૂડી પરત કરી શકાય. રાખી મૂકેલ કમાણી ઊંચીની લીધેલ મૂડી પરત કરવા માટે પણ ઉપયોગી થઈ શકે. હા, દેવા વધી જાય તો તમે એ પૈસા ચૂકવી શકો. મૂડી પત્રમાં ઘટાડો. રાખી મૂકેલ કમાણીને કારણે શું થાય? ધંધાકીય એકમે મૂડી મેળવવા માટે વધારાની જો મૂડીની જરૂરિયાત હોય તો તમે કંઈ બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે તમે બેંક પાસે લોન માંગવા નહીં જાઓ કે કોઈ પાસે ઉછીને લેવા નહીં જાઓ. એટલા માટે શું થાય? તમે લોન લો તો તમારે વ્યાજ ચૂકવવા પડે. કોને? બેંકવાળાને. તો એટલો ખર્ચો વધી જાય ને. તો તમારી પાસે પૈસા હોય ઓલરેડી તો તમારે આવી મૂડી મેળવવા પડતી નથી, એટલે પડતરમાં ઘટાડો કરી શકાય. માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણી માલિકીનું ભંડોળ હોવાના કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી. માલિકીનું ભંડોળ છે, પોતાનું ભંડોળ છે, પોતે કમાયેલા પૈસા છે જે બેંકમાં મૂકેલા છે તો તેના પર કોઈ વ્યાજ ચૂકવવાનું હોતું નથી. ઓકે, તો આ એના ફાયદા થયા. હવે મર્યાદાઓ 4 છે. મર્યાદા તો એમ કહી શકાય જ નહીં એની, પણ એ એમ કે ઇજારશાહીને પ્રોત્સાહન. વધુ પડતું જો નફાનું પુનઃરોકાણ કરે ને તો કંપની જ પોતાનું વર્ચસ્વ જમાવે, કેમ કે એની પાસે પૈસા એટલા બધા છે કે નવી મિલકત ખરીદી, નવા યંત્રો ખરીદી શકે, તો પોતાનું જે વર્ચસ્વ છે તે રહી શકે. તો ઇજારો કોને કહેવાય? જ્યારે એક જ વ્યક્તિ વેચનાર હોય ને ત્યારે તો આવો ઇજારો થવાનો ભય રહે. સત્તાખોરીને ઉત્તેજન. ઘણીવાર ધંધાના સંચાલકો શું કરે? ઓછું ડિવિડન્ડ ચૂકવે અને નફો જે છે ઘણો બધો તે અનામત ખાતે લઈ જાય એટલે રાખી મૂકે બેંકમાં. ને પછી એટલે શું થાય કે શેરના ભાવ ઘટે. ને શેરના ભાવ ઘટે ને તો આ સમયે શું કરે? સંચાલકો શેર ખરીદી લે. જો તમને સાચી વાત કહી દઉં ને તો આ ઇક્વિટી શેરમાં જે રોકાણ કરે ને તે લોકોને નફામાં જ ઇન્ટરેસ્ટ હોય. તો કંપની દર વખતે ડિવિડન્ડ ઓછું આપે ને તો શું થાય કે એની શેરની જે છે તે બજાર ભાવ છે તે ઘટી જાય, એની ઇમેજ ઘટી જાય કે કંપનીવાળા તેના પર ડિવિડન્ડ આપતા જ નથી. એટલે શું કરે કે આવા સમયે સંચાલકો છે ને કંપની નથી જાણતા જ હોય, જાણી જોઈને તો એ બધા જ્યારે એ લોકો જ ખરીદી લે. આપણે વેચી દઈએ તો એ લોકો ખરીદી લે અને ભવિષ્યમાં શું કરે? ઊંચું ડિવિડન્ડ જાહેર કરે, બહુ વધારે ડિવિડન્ડ આપે અને પછી જ્યારે બજાર ભાવ વધે ને ત્યારે શેર વેચી દે. એટલે લોસ કોને જાય? આપણી જેવી જાહેર જનતાને જાય, એ લોકોને નહીં જાય, સંચાલકોને નહીં જાય. બરાબર? સંચાલકો આવી ગેમ પણ રમે, સત્તાખોરીને ઉત્તેજન આપે, જે જાણી જોઈને ડિવિડન્ડ ઓછું આપે ને બેંકમાં પૈસા રાખી મૂકે ને એટલે પછી શેરના ભાવ ઘટી જાય ત્યારે એ લોકો બધા શેર ખરીદી લે ને પછી ભવિષ્યમાં શું કરે? એ શેર પર ઊંચું ડિવિડન્ડ આપે એટલે શેરના ભાવ શું થાય? વધી જાય. એટલે પછી ભાવ વધી જાય તો આપણે સંચાલકો વેચી દે ને આપણે ખરીદીએ એટલે એ લોકો પૈસા કમાવાના ને. બરાબર. આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ. આર્થિક રીતે નબળી એટલે જે વ્યક્તિ જેમ તેમ પોતાના દિવસ પસાર કરતી હોય, નફો કમાવાનો કોઈ વિકલ્પ નહીં હોય, કે નવી કંપની છે તે લોકો કાંઈ પૈસા પોતાના માંડ ડિવિડન્ડ ચૂકવાતું હોય તો એ લોકો કંઈ નફાનું પુનઃરોકાણ નહીં કરી શકે. બરાબર? નવી કંપની જે હોય તે લોકોની ઇમેજ બનતા વાર લાગે. તો આવી જે કંપની છે તે આર્થિક રીતે નબળી હોય તો પછી મુસીબત થઈ શકે. નાના રોકાણકારને લાભ નહીં. નાના રોકાણો જે છે ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય, પરંતુ સંચાલકો જે છે તે જરૂર કરતાં વધુ નફાનું પુનઃરોકાણ કરે તો નાના રોકાણકારને પૂરતું ડિવિડન્ડ નહીં મળે તો એ લોકોને બી નુકસાન જાય. તમને કીધું ને કે એ લોકો જાણી જોઈને પણ ડિવિડન્ડ ઓછું આપે ને પછી નફામાં વધારે રોકાણ કરે, નફાનું પુનઃરોકાણ વધારે કરે તો નાના રોકાણકારને તો નુકસાન જ જવાનું. બરાબર? તો આ થઈ એની મર્યાદા. આ 5 માર્ક માટે ક્વેશ્ચન છે. જો તમને નહીં સમજ પડે તો પ્લીઝ મને કોલ કરજો.